પોરબંદર ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના ઉમેદવારોના નામ ગઈકાલે રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં પોરબંદર મહાનગરપાલિકામાં પ્રજાપતિ સમાજના એક પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી, તેથી તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભાજપના જ આગેવાન વિજય વડુકર દ્વારા આક્રોશ વ્યક્ત કરીને જણાવવામાં આવ્યું હતું કે પ્રજાપતિ સમાજ ભાજપનો વર્ષોથી વફાદાર રહ્યો છે, તેમ છતાં કોઈ પણ વોર્ડમાં ટિકિટ મારા સમાજને ફાળવવામાં આવી નથી। પોરબંદર મહાનગરપાલિકા એક પણ સીટમાં પ્રજાપતિ સમાજને ટિકિટ ન મળતા વિરોધનો સૂર ઉઠી રહ્યો છે। અમારા સમાજ દ્વારા માત્ર એક ટિકિટ માંગવામાં આવી હતી, જે નહીં મળતા આગેવાનોએ ભાજપના નેતાઓને રોકડું પરખાવ્યું છે કે શું વર્ષોથી ભાજપની વફાદારીનું અમને આ પરિણામ આપ્યું, તેવા સવાલ સાથે રોષ વ્યક્ત થયો હતો। વર્ષોથી ભાજપ પક્ષ માટે વફાદારીથી નિસ્વાર્થ પ્રચાર પ્રસાર કરતા પ્રજાપતિ સમાજને અન્યાય થતાં ભારે ઉહાપો જોવા મળ્યો હતો। આજરોજ પ્રદેશ ભાજપ ગુજરાત દ્વારા પોરબંદર મહાનગરપાલિકા જે નવનિર્મિત છે, પ્રથમ વખત પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી હોય ત્યારે પ્રજાપતિ સમાજ તરફથી માત્ર એક ટિકિટની પોરબંદરમાં માંગણી કરવામાં આવી કે જેની રજૂઆત પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી, પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ અને યથાયોગ્ય જગ્યાએ રજૂઆતો કરવામાં આવી કે અમારા પ્રજાપતિ સમાજને કે જેની મતદારોની સંખ્યા પોરબંદર જિલ્લામાં 10 થી 12 હજાર થવા જાય છે, એ રજૂઆત અમારા પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં આવી અને પ્રત્યેક ક્ષણે પ્રત્યેક દિવસે આ રજૂઆતને વારંવાર દોહરાવવામાં આવે। એમ છતાં જ્યારે આજે પ્રદેશ ભાજપ દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી ત્યારે અમને કોઈ આશ્ચર્યની સાથે અને દુઃખની સાથે એવું જાણ્યું અને જોવા મળ્યું કે પ્રજાપતિ સમાજના એક પણ વ્યક્તિને આ આવનારી મહાનગરપાલિકાની અંદર એક પણ ટિકિટની ફાળવણી કરવામાં આવેલી નથી, જે પ્રજાપતિ સમાજને માટે આઘાતજનક છે અને દુઃખજનક પણ છે। પ્રજાપતિ સમાજ હંમેશાને માટે ભારતીય જનતા પાર્ટીને માટે વફાદાર રહેલો છે। કોઈપણ સંજોગોમાં જ્યારે પ્રજાપતિ સમાજને ભારતીય જનતા પાર્ટી યાદ કર્યો ત્યારે પ્રજાપતિ સમાજ ભારતીય જનતા પાર્ટીની પડખે ઊભો છે અને એવા સંજોગોમાં આ સમાજને મહત્વ ન આપતા 52 ટિકિટોમાંથી માત્ર એક પણ ટિકિટ પ્રજાપતિ સમાજને આપવામાં ન આવી, જે સમગ્ર સમાજને માટે દુઃખદ બાબત છે, આઘાતજનક બાબત છે। હવે પછીનું પગલું પ્રજાપતિ સમાજ કયા પ્રકારનું લેશે, કઈ દિશામાં જશે, એ સમગ્ર સમાજ સાથે મળીને